ગોળીનો જવાબ ગોળાથી આપતા શીખી ગઈ છે હવે આપણી ભારતીય સેના। હવે કોઈ પણ દુશ્મન ભારતની ધીરજની કસોટી નહીં લઈ શકે, કારણ કે હવે મુંહતોડ જવાબ આપતા શીખી ગઈ છે આપણી સેના। જી હા, 13 વર્ષમાં પહેલીવાર દેશના જવાનોએ તોપનો ઉપયોગ કરીને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે। ભારતના તોપમારામાં એક સાથે 40 પાકિસ્તાન રેન્જર્સ નરક ભેગા થઈ ગયા છે। ભારતના એક વારથી પાકિસ્તાનને વળ્યો પરસેવો। 13 વર્ષ બાદ ભારતે ઉગામ્યું એવું તો હથિયાર કે પાકિસ્તાન ડર્યું। ભારતે 13 વર્ષ બાદ સરહદે પાકિસ્તાન પર કર્યો તોપમારો। તોપનો ઉપયોગ કરી પાકિસ્તાનની 14 ચોકીઓ કરી તબાહ। ભારતના તોપમારાથી એક સાથે 40 પાકિસ્તાની રેન્જર્સ નર્ક ભેગા। સર્જિકલ સ્ટ્રાઇક બાદ પણ ન ધરાયેલા પાકિસ્તાનને તેની જ ભાષામાં ફરી ભારતે જવાબ આપ્યો છે। ભારતે પહેલીવાર એટલે કે 13 વર્ષ બાદ એવું તો શસ્ત્ર ફેરવ્યું કે પાકિસ્તાનના હાજા ગગડી ગયા। પાકિસ્તાને થોડા દિવસે તારા દેખાઈ ગયા અને એટલી તો અકળામણ સરહદે અનુભવી કે ગોળીઓ દેતા પણ તેની કળ નથી વળી રહી। જી હા, ભારતે પાકિસ્તાનના સતત યુદ્ધ વિરામના ભંગનો તેની જ ભાષામાં એવો તો જવાબ આપ્યો કે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ। ભારતે 13 વર્ષ બાદ પહેલીવાર તોપનો ઉપયોગ કરીને પાકિસ્તાનની 14 ચોકીઓ ધ્વસ્ત કરી નાખી હતી। ભારતની આ કાર્યવાહીમાં 40 પાકિસ્તાની સૈનિક પણ માર્યા ગયા હતા। 13 વર્ષમાં પહેલી વખત આવું બન્યું હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2003માં થયેલા શાંતિ કરાર બાદ પહેલી વખત તોપનો ઉપયોગ કર્યો હશે। ભારતે આર્મીના જવાનોના મોતનો બદલો લેવા જ પાકિસ્તાન વિરુદ્ધ તોપમારો કર્યો હતો। ઓક્ટોબરમાં કુપવાડાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરી કરતા આતંકીઓ સાથે અથડામણમાં આર્મીના જવાન મનદીપસિંહ શહીદ થઈ ગયા હતા। તેમાં એક આતંકવાદીને પણ મારી દેવામાં આવ્યો હતો। આ દરમિયાન નાસી છૂટતા પહેલા આતંકીઓએ મનદીપનું માથું કાપી નાખ્યું હતું। પાકિસ્તાની સેના તેમની પોસ્ટ પરથી આતંકીઓને કવર ફાયર આપી રહી હતી। શહીદના શરીર સાથે અમાનવીય કૃત્ય કરવાને કારણે ભારતીય સેના બદલો લેવા માંગતી હતી અને તેથી જ એકવારમાં પાકિસ્તાનને જબરદસ્ત જવાબ આપવા માટે જ તોપનો ઉપયોગ કરાયો હતો। મહત્વનું છે કે સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને અત્યાર સુધી 100 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। જમ્મુ વિસ્તારમાં બોર્ડર પર 83 વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, તો કાશ્મીરમાં LOC પર પાકિસ્તાની સેના તરફથી 20 વખત સીઝફાયર વાયોલેશન કરવામાં આવ્યું। પાકિસ્તાની સતત અવરચંડાઈ પર ઉતરી આવ્યું હતું। દિવાળી ટાળે જ પાકિસ્તાની અંધાધૂંધ ફાયરિંગમાં સરહદે 18 જવાનો મોતને ભેટ્યા હતા। ઉપરાંત 83 લોકો ઘાયલ થયા હતા। અત્યાર સુધી સૌથી વધારે નુકસાન 1 નવેમ્બરના થયેલી ફાયરિંગમાં થયું છે। આ ફાયરિંગમાં 8 લોકોના મોત નીપજ્યા, તેમાં 2 બાળકો અને 4 મહિલાઓ સામેલ છે। અને તેથી જ ભારત બદલો લેવાની ફિરાકમાં હતું અને તેથી જ એક જ વારમાં ભારતે તોપનો ઉપયોગ કરી પાકિસ્તાનની 14 ચોકીઓ તબાહ કરી દીધી અને 40 પાકિસ્તાની રેન્જર્સ પણ મોતને ભેટ્યા। ભારતના જવાબથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને તે પણ બદલો લેવાના મૂડમાં છે। જો કે ભારતીય સેના એલર્ટ છે અને તે પાકિસ્તાનના દરેક જવાબનો ખૂબ જ સાવધાનીપૂર્વક જવાબ આપી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।